ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા યોજાતી પ્રેરણા ધ ઇમેન્સિપેશન એ દિવ્યાંગજનો માટે યોજાતી એશિયા ખંડની સૌથી મોટી ઇવેન્ટ છે. જેમ કે તમે જોઈ શકો છો કે આ તેનું 19મું વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે 2025માં તે પોતાના 20મું વર્ષ સેલિબ્રેટ કરવા જઈ રહી છે. આ ડે સેન્ટર છે. ડે સેન્ટરમાં ટેકનો ફેકલ્ટીના પ્રેરણા પરિવારના વિદ્યાર્થીઓ અહીં આવીને પોતાના કામે લાગી જતા હોય છે ઇવેન્ટને સુસજ્જિત કરવા માટે. આ વર્ષે અમારી ઇવેન્ટ 13 અને 14 સપ્ટેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે અને અમને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ વર્ષની થીમ અ યુટોપિયા ઓફ ઓશન્સ જર્ની વેર એવરી વેવ કેરીઝ અ ડ્રીમ ઓફ ડેસ્ટિની એન્ડ વન્ડર, જેમાં સમુદ્રના મોજા સાથે અમે દિવ્યાંગજનોને સરખાવવામાં આવ્યા છે. જેમ કે સમુદ્રના મોજા ઘણા ઉતાર નીચાવ ચઢીને આગળ આવતા હોય છે, તેવી જ રીતે દિવ્યાંગજનો પણ પોતાના જીવનમાં ઘણો સામનો કરતા હોય છે અને તેઓ પણ પોતાના જીવનમાં પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરતા હોય છે. પ્રેરણા ઇવેન્ટ એ વિવિધ સેગમેન્ટોમાં યોજાયેલી છે. આગાઝ, અલ્ફાઝ, આર્ટિકો, આહવાન, પેરાલિમ્પિક સ્પોર્ટ્સ, ડી ઇવેન્ટ્સ વગેરે. કે જેમાં આગાઝ એક ડોનેશન ડ્રાઈવ છે કે જે અમે આખા વર્ષ દરમિયાન જરૂરિયાતમંદ વિસ્તારોમાં જઈને જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપતા રહેતા હોઈએ છીએ. અલ્ફાઝ જે એક મોટિવેશનલ ટોક શો છે કે જેમાં અમે દિગ્ગજ દિવ્યાંગજનોને બોલાવીએ છીએ અને તેઓ પોતાના જીવનના સંસ્મરણો સૌની સમક્ષ રજૂ કરતા હોય છે. આર્ટિકો એક મ્યુઝિકલ નાઇટ છે તથા આહવાન એ દિવ્યાંગજનો માટે કરવામાં આવતો ફેશન શો છે કે જે દિવ્યાંગજનો દ્વારા જ યોજાતો હોય છે. પેરાલિમ્પિક સ્પોર્ટ્સ કે જેમાં પેરાલિમ્પિક રમતોનું પ્રદર્શન અનુભવી રમતવીરો દ્વારા પટાંગણમાં કરવામાં આવે છે. ડીએ ઇવેન્ટ્સ કે જેમાં અમે દિવ્યાંગજનો, મૂકબધિરો, દ્રષ્ટિહીન, અનાથ બાળકો તેવા તમામ વ્યક્તિઓને અમે અહીં બોલાવીએ છીએ અને તેઓને વિવિધ 40થી વધુ રમતો રમાડતા હોઈએ છીએ કે જેમાં પોટ ડિઝાઇનિંગ, મહેંદી કોમ્પિટિશન, સિંગિંગ કોમ્પિટિશન, ડાન્સિંગ કોમ્પિટિશન, ચિત્ર સ્પર્ધા વગેરે રમતો હોય છે. આ ઉપરાંત અમે વિઝિટર્સ જે અમારી ઇવેન્ટને નિહાળવા આવે છે તેઓને પણ અમે રમતો આપતા હોઈએ છીએ જેને અમે વિઝિટર્સ ઇવેન્ટ કહીએ છીએ, જેમાં વિઝિટર્સ અને દિવ્યાંગજનો સાથે મળીને ગેમ્સ રમતા હોય છે જેથી આપણા જેવા સામાન્ય નાગરિકો પણ દિવ્યાંગજનો કેવી રીતે જીવન જીવે છે તેને ખૂબ બારીકાઈથી જોઈ શકે છે. આમ આ પ્રેરણા ઇવેન્ટને યુનેસ્કો તરફથી 6 વખત પેટ્રોનેજ પ્રાપ્ત થયેલું છે. આ ઉપરાંત લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ પ્રેરણા ઇવેન્ટનું નામ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પણ અમને એપ્રિશિએશન લેટર્સ અને પ્રશંસાપત્રો પ્રાપ્ત થયેલા છે. અમારી પ્રેરણા ઇવેન્ટને લગતી તમામ જાણકારી પ્રેરણાની વેબસાઇટ ઉપરથી પ્રાપ્ત થતી હોય છે કે જેનું આજે સાંજે 7:30 વાગે અમે લોન્ચિંગ કરવાના છીએ. તેની વેબસાઇટનું નામ છે www.msuprerna.org. થેન્ક યુ.